જય માતાજી મિત્રો, આજે આપણે ગયા હતા હિંગળાજમાંના દર્શન કરવા અને થઈ ગયા રસ્તામાં વિશુભાઈ. તો વિશુભાઈ શું કહેવા માંગશે તમે સાંભળો. પગથિયા ચડવા લાગ્યા છે, તમને પણ કરાવવાના અહીંથી દર્શન કરાવું છું. ફાઇનલી મિત્રો આપણે ચોટીલામાં ચાઉનમાંના દર્શન કરીને હિંગળાજમાં આવી ગયા છીએ દર્શન કરવા. તમને પણ કરાવવાના છે, તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. જય માતાજી. એટલે મિત્રો આપણે હિંગળાજમાં પહોંચી ગયા છીએ. સામે જ મૂર્તિ દેખાય છે, તમે આવી આવો તો કોમેન્ટ કરી નાખજો. આપણે ઉપર ચડવા લાગ્યા છીએ, ત્યાં જઈને તમને દર્શન કરાવવાના છે, એન્ડ સુધી બન્યા રહેજો. ફાઇનલી મિત્રો આપણે હિંગળાજમાં પહોંચી ગયા છીએ, તમે જોઈ શકો છો. આપણે સીન તો વાગતો નથી, તો એન્ડ સુધી બન્યા રહેજો. દર્શન કરાવવાના છે ને આપણે પણ કરવાના છે, તો એન્ડ સુધી બન્યા રહેજો. વિડીયોમાં ફૂલ મજા આવશે. પગથિયા ચડવા લાગ્યા છે, દર્શન કરવાના છે, તમને પણ કરાવવાના છે દર્શન. અહીંયા આવ્યા હોય તો કોમેન્ટ કરી નાખજો. અહીંયા હજી પગથિયા આવે છે, અહીંયા ચડવાના છે, તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. અહીંથી દર્શન કરાવું છું. તો દર્શન કરી લીધા છે, તમે દર્શન કરી લેજો. જય માતાજી મિત્રો, આપણે દર્શન કરીને પાછા રિટર્ન વળી ગયા છીએ. તમને પણ દર્શન કરાવ્યા છે, તો અહીંથી આપણો બ્લોગ પૂરો કરીએ છીએ. તો મળીએ નવા બ્લોગ. જય માતાજી મિત્રો, આપણે હિંગળાજમાંના દર્શન કરવા ગયા હતા ને ત્યાં આપણને વિશુભાઈ ભેગા થઈ ગયા છે. તમે એની સાથે આપણે મુલાકાત લઈએ. રાહુલ ઠાકોર બ્લોગ, ભાઈ રાહુલ ઠાકોર બ્લોગ ને ભાઈ સપોર્ટ કરજો હો ભાઈ. તમારા ભાઈએ કીધું એટલે સપોર્ટ તો કરવો જ પડશે. તો એમની સ્કોર્પિયો ગાડી પડી છે, તમે જોઈ શકો છો. આપણે રસ્તામાં ભેગા થયા હતા, તો મળીએ નવા બ્લોગમાં.